આ સાંભળી ગોલ્ડી ખુશ થઈ ગયો અને બોલ્યો, ચલો સારું થયું, હું ઉડી નથી શકતો પણ મારા પરિવારની હંમેશા રક્ષા તો કરી શકું છું ને. પછીના દિવસે હંસની ગોલ્ડીને એકલો છોડીને પોતાના બાકી બાળકો સાથે ખાવાનું શોધવા નીકળી પડી. સાંજ પડતા બધા પોતાની સાથે ખાવાનું લાવ્યા. હંસનીએ પોતાના હિસ્સાનું અડધું ખાવાનું ગોલ્ડી સામે મૂક્યું. ચાલો બધા પોતાના હિસ્સામાંથી થોડું થોડું ખાવાનું કાઢીને ગોલ્ડીને પણ આપી દો. પણ મમ્મી, અમે કેટલી મહેનત કરીને આ ખાવાનું શોધ્યું છે. તમને ખબર છે ને ગોલ્ડી ઉડી નથી શકતો. એવામાં આપણે તેના દરરોજના ખાવાની વ્યવસ્થા કરવી જોઈએ. ભૂલશો નહીં, તે તમારો ભાઈ છે. તેમણે હંસનીની વાત માની લીધી, પણ અંદર ને અંદર તેઓ ગોલ્ડી વિશે ઈર્ષા કરવા લાગ્યા. ગોલ્ડી ઉડી શકતો ન હતો, તેથી માતા બીજા બાળકો કરતાં તેની ઉપર પ્રેમ વધારે કરતી. પણ બાકીના 3 ભાઈ આ વાતને સમજી શકતા ન હતા.